3 કલાક સ્પીડ કરું તો બાકી 4 થી શરૂઆતના તબક્કે તો 4 થી 5 કલાક જેટલું સમય થાય ત્યારે એક ચંડી પાઠ થાય. ચંડી પાઠને ખાલી વાંચન નથી હોતું, ચંડી પાઠનું પણ મહત્વ હોય છે. એના નીતિ નિયમો પાળવાના હોય છે, એની મર્યાદાઓ હોય છે. એને મન, તન, ચિત્ત, બુદ્ધિ, શ્રદ્ધા બધાને એક સાથે રાખીને ચંડી પાઠનું પઠન કરવામાં આવે. અહીંયા એક પાઠની ચંડી પાઠ, સહસ્ત્ર એટલે 1000 ચંડી પાઠનું પુણ્ય, 1000 ચંડી પાઠનું વાંચન, એના જાપ એ આ ધરતી ઉપર થાય બહુ મોટી અદ્ભુત ઘટના છે. સહસ્ત્ર ચંડી આ મોટી ઘટના છે. અને એમાં આજે જોઉં છું તો આટલી મોટી સંખ્યામાં જગદંબા સમી માતાઓ બહેનો